તો હાલો ગુજરાતી મિત્રો, તો અમે જોયા ધુરંધર ધ રિવેન્જ, ધુરંધર 2 ભાગ, ધુરંધર બીજો ભાગ અમે જોઈ આવ્યા. તો મૂવી કેવી છે? ઘણા લોકો કહે છે ભાઈ અક્ષય ખન્ના સર નથી એટલે મૂવી બેકાર છે, આવી રીતે. એ બધાનું સાઈડમાં મૂકો, આપણે કેવું છે એના વિશે આપણે વાત કરવાની છે. તો ભાઈ સ્ટાર્ટિંગ થાય છે રણવીર સિંહના ઘેરથી, પંજાબથી વાત ચાલુ થાય છે. અને ખબર લગ્નમાં બંદૂક લઈને ફરતો હતો, પછી એકદમ ગભરાઈ ગયો હતો. એ તમે સીન ટ્રેલરના અંદર જોઈ છે. તો એની આખી જે કહીએ ને સ્ટોરી એ અંદર બતાવવામાં આવશે. એને કોણ સપોર્ટ કરે છે, શું કામ બધું મારે છે, એ બધું તમને પહેલાં એક જોવા મળશે. અને એ સીનના અંદર પણ એક ઇમોશન સીન એવો જોવા મળશે ને ત્યારે પોતાનાથી કનેક્ટ થઈ જાય ને એક એવો ઇમોશન, આપણું ઇમોશન એવો કનેક્ટ સીન એવો છે એનાથી કનેક્ટ થઈ જાય. એના પછી વાત કરીએ તો સ્ટોરી આગળ વધે છે. ભાઈ જે કરાચીમાં જે રણવીર સિંહ હતા હાલ આપણે હમજા કહીએ ત્યાં એની છે પછી વાત કરીએ. તો ત્યાં તમને ખબર છે કે આપણે અક્ષય ખન્ના સર હતા, તેઓનું ડેથ થઈ ગયું એટલે મરી ગયા. પછી તમને ખબર છે બધા એના ત્યાંના લોકો પછી કબજા કરવા માટે કે ભાઈ અક્ષય ખન્ના સર મરી ગયા, કે રહેમાલ ડકેન મરી ગયો એટલે કે આમાં આ જગ્યાનો કબજો કરી નાખીએ, એવું બધું બતાવવામાં આવતું હતું. પછી જેમ સ્ટોરી જે છે, હું તમને ના કીધું કબજો કરવા માટે બધા ઘણા લોકો ટ્રાય મારતા હતા, પણ મેઇન મુદ્દો તો રહેમાન ડકેતનો તો બીજો કોક હતો. એટલે રહેમાન ડકેત અર્જુન આપણે વાત કરીએ ને કે રહેમાન ડકેત મરી જાય એના પછી ત્યાંના લોકો કબજો કરવા માટે બહુ મહેનત, પોતાનો ભય પણ આવે છે પણ કોઈ નથી, કોઈ શું ઉખાડતું નથી. બસ એ તો બચારો કોઈ આવે છે કેમિયો કહીને હું તો કોઈ જતો રહ્યો. બાકી બધું તો રણવીર સિંહ જ બાકી કરાચીનો રાજા વાત કરીએ તો બહુ સ્ટોરી હું રિવીલ નહીં કરું. તમે સ્ટોરી જશો ને સાચું કહું, થિયેટરમાં તમે જોવાલા, હું થિયેટરમાં તમે જશો ને મજા આવશે ભાઈ. આખી પબ્લિક, અમારું ઓડિયન્સ હાઉસફુલ થિયેટર હતું, બૂમા બૂમ પડતી હતી. વિચાર કરો, એટલે વિચાર કરજો. એના પછી બીજી એક્ટરોની વાત કરીએ ને, એક્ટરનું પરફોર્મન્સ કે કામ કરીને એ બધું લોકોએ સારું કામ કર્યું છે, કોઈને ખોટું કામ કંઈ નહીં. સંજય દત્ત કહો ને, સંજય દત્ત તો ભાઈ એક નંબરનો વિલન છે ભાઈ. તમે મૂવીના અંદર જશો તો સંજય દત્ત ચેલો વિલન એ તમને મૂવીના અંદર ખબર છે. ઓયથી તો પેનથી પેન એ જ કરો, બધું કશું કરતું નથી. અને આના અંદર કેમિયો તમને ખબર છે, કેમિયો ઘણા છે, કેમિયો બહુ સારા છે, હાઈ જગ્યાએ કેમિયો યુઝ કર્યા છે. એટલે અનેક કેમિયો તો હું તમને મોઢા પર કહી દઉં, મોદીજીનો કેમિયો છે ને ભાઈ ગજબ લેવાનો કેમિયો છે. તમે જેને જોશો ને કેમિયો અલગ લેવાના એના કેમિયો છે, મોદીજી પોતે કેમિયો કર્યો છે. એના પછી હું તમારે વાત કરી કે સારા અર્જુન બંદૂક લઈને ઊભી રહી, ગન લઈને ઊભી રહી ગયો. તો મને ખાલી એક બીક લાગતી હતી કે સારા અર્જુન કદાચ વિલન ના કરે છેલ્લી વારમાં, તો ભાઈ વિલન નહીં, એ આપણી સાઈડ અને આપણે બધા કાકા બની જાય એટલું યાદ રાખજો, બરાબર. એટલે આપણી સાઈડ સપોર્ટ આલ્યો. પણ એક નેગેટિવ પોઈન્ટ સારું હું તમને લાસ્ટમાં કહી સારા અર્જુન માટે, બાકી કોઈના માટે નહીં. બીજા વાત કરીએ ને તો બીજા જે કલાકારો જે લોકોએ કામ કર્યું છે ને એ લોકોએ ઓનેસ્ટલી પોતાના બેસ્ટ એક્ટિંગ પરફોર્મન્સ સારું કામ કર્યું છે. આપણે અક્ષય ખન્ના ખાનનું કહો, પછી આર માધવન સરની વાત કરો, પછી અર્જુન રાજપાલ સરની વાત કરો. અને હા ભાઈ અર્જુન રાજપાલ સર ને એના અંદર મેન વિલન તો એ જ બતાવવામાં છે. ભાઈ લાસ્ટમાં તેઓના જે થાય છે ને ફાઇટિંગ એ સીન તમને જોવા મળે છે. બચારો આ તો આનો તો કશી મતલબ જ નહીં ભાઈ, ના કીધું કેમિયો છે ખાલી આ ભાઈનો, તો ખાલી આવા બચારો જેલમાં જાય ને એવું બધું કરે એટલે આનો કોઈ મતલબ નહીં. લાસ્ટમાં આનો થોડો ઉપયોગ બહુ હાઈ જગ્યાએ ઉપયોગ કરે છે. બાકી રણવીર સિંહ આ વખત ભાઈ થિયેટર તોડી નાખશે એ ટાઈપ મને અનુભવ લાગે, કેમ કે ભાઈ એની એક્ટિંગ કર્યું, ઓળા કર્યું અલગ લેવલ. અને બીજો બધાનું કોમ સારું છે, બધાનું કોમ. અને હા ઘણા એમ કહે કે બડે સાહેબ એ પણ કોણ છે એ પણ જોઈ લીધું, બડે સાહેબ કોણ એટલે બધું તમને અંદર જોવા મળી જશે. એટલે કહું ભાઈ થિયેટરમાં ટિકિટ બુકિંગ કરાવીને તમે આ મૂવી જોશો ને અનુભવ મજા આવશે. હા કોઈ ગારો અમુક જગ્યાએ પણ એટલી બધી કોઈ ગારો નહીં, અને કોઈ ખોટા સીન કોઈ એવા ખરાબ સીને નહીં કે તમે ના જોવાય. ફેમિલી સાથે તમે જોવા જવાય મૂવી જોવું હોય તો. બીજી મૂવીની કોઈ નેગેટિવ પોઈન્ટ હોય નહીં. એક નેગેટિવ પોઈન્ટ હું તમને કીધું હતો, તો એ નેગેટિવ પોઈન્ટ એ કે ભાઈ લાસ્ટમાં જે સારા અર્જુને રણવીર સિંહ માટે કરીને બહુ સારું કામ કર્યું. લાસ્ટની વાત કરું અને લાસ્ટમાં તમારે એક ગાડીમાં એક કેમિયો રહે ને અલગ લેવાનું લાગશે કે સારું એ લાગતો કે આ મેન વિલન હોય, આ મેન બધાને એ કરે, પણ એ આપણો હીરો હોય, બધાને બચાવવાળો એ જ છે. એટલે રણવીર સિંહની મદદ એ પણ કરે છે. વાત કરીએ કે સારા અર્જુનને સારું પાકિસ્તાન મિનિસ્ટર મૂકીને આવ્યો, તો બસ મારું એટલું પોઈન્ટ હતો કે સારા અર્જુન તો હિન્દુસ્તાનમાં લાવે ને તો સારું હતું. પોતે તો હિન્દુસ્તાન આવી ગયો પણ સારા અર્જુનને એને એક જ મૂકીને આવ્યો, બીજા કોઈને મૂકીને આવ્યો. એટલે એક આ નેગેટિવ પોઈન્ટ. બાકી મૂવીના 5 સ્ટાર આલી એખામાં કહું 5 સ્ટાર મૂવીને આલ્યો. એક્શન કહો, પછી કહાની કહો, સ્ટોરી લાઈન કહો, ગીતો તો તમે કોઈ જાતના બોર નહીં કરું. ગીતો એ અમુક એવી જગ્યાએ યુઝ કરે, મસ્ત ગીત બધા યુઝ કરે. સ્ટોરી બહુ સારી છે. બાકી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કહી નાખજો સબસ્ક્રાઈબ.